તો અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જે અમદાવાદમાં કલેક્ટર ઓફિસે સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું। અમદાવાદમાં કલેક્ટર ઓફિસે સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં બેઠકમાં શાસક પક્ષ વિરોધ પક્ષના ધારાસભ્યો નારાજ જોવા મળ્યા કે જ્યાં સત્તા પક્ષના ધારાસભ્યોના કામ ન થતા હોવાનો આક્ષેપ એલિસ બ્રિજ ધારાસભ્ય અમિત શાહે લગાવ્યો છે। ત્યારે અમિત શાહની તંત્રની કામગીરી પર નારાજગી વ્યાપી કે જ્યાં વર્ષોથી રજૂઆત પછી પણ સરકારી જમીનોના દબાણો દૂર નથી થતા તેવું ધારાસભ્ય અમિત શાહે જણાવ્યું। જ્યાં દરેક મીટિંગમાં અધિકારીઓ બહાના બતાવે છે તેવું ધારાસભ્ય અમિત શાહે જણાવ્યું। ત્યારે સરકારી જમીનના દબાણો દૂર થાય તો તેનો ઉપયોગ પ્રજાલક્ષી કામો માટે થઈ શકે તેવું અમિત શાહે જણાવ્યું। જ્યાં બીજી તરફ બેઠકમાં વિરોધ પક્ષના જે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પણ આક્ષેપ પ્રત્યાક્ષેપ કર્યા કે જ્યાં ઇમરાન ખેડાવાલાએ ગૌચર દબાણોનો મુદ્દો ઉઠાવ્યો હતો કે જ્યાં અધિકારીઓ સત્તા પક્ષના ધારાસભ્યના કામ નથી કરતા ત્યારે વિપક્ષના ક્યાંથી કામ કરશે તેવું ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું। ત્યારે ગૌચર પર દબાણ થઈ રહ્યા છે અને ગૌચરમાં રહેતા પશુઓ સિટીમાં આવી રહ્યા છે તેવું ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું છે। વધુમાં જણાવ્યું ગૌચરના દબાણ હટાવે છે પરંતુ થોડા સમય પછી ત્યાં ફરીથી દબાણ થઈ જાય છે તેવું ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું। ત્યારે ગૌચર પર દબાણો કરતા લોકો પર લેન્ડ ગ્રેબિંગનો કેસ કેમ નથી થતો તેવું પણ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું। વિસ્તારમાં લાગુ પડે છે એ બધા ધારાસભ્યોએ અસાન ધારાની અસરકારક રજૂઆત થાય, અસાન ધારાનો અમલ થાય તેના માટેની રજૂઆત કરી હતી। છેલ્લા 1.5 વર્ષથી ધારાસભ્ય થયા બાદ કેટલીક સરકારી જમીનોની માહિતી માગતા આ જમીનનો કેસ ડેપ્યુટી કલેક્ટરે ચલાવવાનો છે એવો દરેક સંકલનમાં જવાબ મળતો હતો। એટલે મેં એમને જણાવ્યું કે સુપ્રીમ કોર્ટમાં આ કેસ નથી ચાલતો, તમારે જ ચલાવવાનો છે અને છેલ્લી 15 મિટિંગથી તો મને એક જ જવાબ આપો છો કે ચલાવવાનો છે તો તમારે ચલાવવાનો છે તો આ જમીન કેસ ચલાવી લો, જેથી સરકારની જમીન હોય તો સરકાર પાસે આવી જાય ને, એની ઉપર ગેરકાયદેસર દબાણ ના થાય અને આ અંગે તેમને આવતી મિટિંગ પહેલાં આ કેસો ચલાવી લેવાની ખાતરી આપી છે। જોઈએ આવતી મિટિંગમાં શું અમિતભાઈ, શું કારણ આપ માનો છો? કારણ કે આટલા વર્ષોથી અનેક રજૂઆત થાય છે કે ગૌચરની જમીન ખાલી કરવામાં આવે, લેન્ડ ગ્રેબિંગના કેસો કરવામાં આવે, એક પણ કેસ નથી થયા, જમીનો ખાલી નથી, શું કારણ આપ માનો છો? અમે ધારાસભ્યોની મિટિંગમાં જે જગ્યાએ રજૂઆત કરી એમાં સાચા અર્થમાં વર્ષોથી જ મારા એલિસ બ્રિજ વિધાનસભામાં વર્ષોથી પડતર કેસો છે, સતત ફોલોઅપ કરવા પછી પણ નથી થતું, એ મારા માટે પણ દુઃખદ અને આઘાતજનક છે અને ઉગ્રતાથી રજૂઆત કરી છે। એમને કહ્યું છે કે આવતા સમયમાં આવતી મિટિંગ પહેલાં અમે આ પૂરું કરવાનો પ્રયત્ન કરીશું। આમાં કોઈ અમારા ઘરે જમીન નથી લઈ જવાની, જમીન સરકાર ગેરકાયદેસર લોકોએ કબજો જમાવી લીધો છે, જેના કારણે જે જંગલી જાનવરો, જેવી રીતે આપ છેલ્લા ઘણા સમયથી જુઓ છો કે વાંદરાઓનો ત્રાસ છે, બીજા જંગલી જાનવરો શહેરના અંદર આવી ગયા છે, તો આપણે જે એ લોકોને માહોલ જે પ્રમાણે મળવો જોઈએ, એક તરફ આપણે ગાયોની સમસ્યા હતી અમદાવાદ શહેરના અંદર, તો ગાયોની સમસ્યા હતી તો ગાયોને અત્યારે બીજી જગ્યાએ બધું શિફ્ટ કરી છે, પરંતુ રજૂઆત એ હતી કલેક્ટર સાહેબને મારી કે અમદાવાદ શહેરના અંદર જે ગૌચરની જગ્યાઓ છે, ઘણી બધી જગ્યાઓ છે, એમાં લોકોએ ગેરકાયદેસર કબજો જમાવી લીધો છે, કરોડો રૂપિયાની જગ્યા છે, પરંતુ સરકાર આના ઉપર સમજો જે કાર્યવાહી કરવાની છે કાર્યવાહી નથી કરી શકતી, જેના કારણે અત્યારે પણ લોકો ગેરકાયદેસર કબજો કરી રહ્યા છે। બીજી કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પણ આ મિટિંગના અંદર હાજર હોય છે, એમપી પણ હાજર હતા, એમની પણ એ જ રજૂઆત હતી। મને એ પ્રમાણે લાગતું હતું કે વિરોધ પક્ષના અંદર હું છું કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે એ પોતે શાસક પક્ષના ધારાસભ્ય એવી રજૂઆત કરતા હતા ત્યાં કે અમારા કામો નથી થતા, ત્યારે વિરોધ પક્ષના ધારાસભ્ય તરીકે મારે આ બધી વાતો સાંભળીને મને એવું લાગતું હતું કે આ સરકાર જ્યારે વાહવાહી કરતી હોય, ડબલ એન્જિનની સરકારની વાત કરતી હોય, આ ડબલ એન્જિનની સરકારના અંદર પોતે પોતાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અહીંયા રજૂઆત કરતા હોય કલેક્ટરને અને કે અમારા કામો નથી થતા, તો આનાથી વધારે પ્રજાની, સામાન્ય પ્રજાની તો શું પરિસ્થિતિ હશે? એટલે અમદાવાદ શહેરના અંદર જ્યારે કલેક્ટરની મિટિંગ થાય છે ત્યારે જે મુદ્દાઓ હોય છે અમદાવાદને લગતા હોય છે, શહેર જે જમીન સુધારાના ઘણા બધા કિસ્સા હોય છે, અસાન ધારાની વાત છે, અસાન ધારાની એ લોકો વાત કરતા હતા, બીજા ઘણી બધી એવી ફરિયાદો છે કે જે સામાન્ય લોકોના સાથે સંકળાયેલી છે। હું આપને જમાલપુરની વાત કરું કે જમાલપુર
ઝોનલ ઓફિસની વાત મેં કરી કે જમાલપુર ઝોનલ ઓફિસ એપીએમસી માર્કેટના અંદર બેસે છે. ત્યાં સિનિયર સિટીઝનને બચારાને ઉપર જવું હોય તો એ જઈ ના શકે એ પરિસ્થિતિ છે કે કેમ કે ત્યાં કોઈ લિફ્ટની જ વ્યવસ્થા નથી, પાણીની પીવાની વ્યવસ્થા નથી, બેઠક વ્યવસ્થા નથી. છેલ્લા 5 વર્ષથી મારી એ રજૂઆત હતી કે જમાલપુર ઝોનલ ઓફિસને તમે કોઈ બીજી જગ્યાએ શિફ્ટ કરો અથવા તો તમારા પાસે કોઈ પ્લોટ હોય તો આપો. સરકારને એક તરફ સરકારી પ્લોટો પર લોકો કબજો જમાવી લે છે, ત્યાં સરકારને કંઈ દેખાતું નથી, પરંતુ એક જમાલપુર ઝોનલ ઓફિસ હોય કે બીજા વિસ્તારના ધારાસભ્યની રજૂઆત પણ હતી કે ભાઈ અમારી પણ ઝોનલ ઓફિસો નવી જ બનાવો. તો સરકારને મારી વિનંતી છે કે લોકો જે પ્રમાણે કબજો જમાવી લે છે એ કબજો ના જમાવે, પણ